હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે ફેઝર ડાયાગ્રામને લગતા કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરીશું. તો સૌપ્રથમ ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને એ રિક્વેસ્ટ છે કે જો કેટલાક વિદ્યાર્થીઓને લાસ્ટ લેક્ચર જોવાનું બાકી રહી ગયું હોય કે જેમાં આપણે ફેઝર ડાયાગ્રામની થિયરી ઉપર ડિસ્કસ કરેલું છે, જો એ વિડિયો લેક્ચર જોવાનું બાકી રહી ગયેલું હોય તો મોબાઈલ સ્ક્રીનની રાઈટ હેન્ડ સાઈડ કોર્નર ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તે આ વિડિયો જરૂરથી જુએ, કારણ કે એ થિયરીના વિડિયો પછી જ આ દાખલાનો વિડિયો આપણને ખ્યાલ આવે એવો છે. બરાબર છે? તો રિક્વેસ્ટ છે કે પહેલા અગાઉનો ફેઝર ડાયાગ્રામને લગતો થિયરીનો વિડિયો જોવાનો અને પછી આ વિડિયો જોવાનો, તો બેટર રીતે ખ્યાલ આવશે. બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર, જેમાં આપણે ફેઝર ડાયાગ્રામ ઉપરના ન્યુમેરિકલ સોલ્વ કરીશું. મિત્રો, સૌપ્રથમ આપણે સોલ્વ કરીશું ઉદાહરણ 4, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, ઉદાહરણ 4 ની રકમમાં આપણને બે પાર્ટ આપેલા છે, પાર્ટ એ, પાર્ટ બી. બરાબર? બંને પાર્ટમાં જુઓ તો આકૃતિ આપણને રકમની અંદર જ આપેલી છે. બરાબર? તો સૌપ્રથમ આપણે પાર્ટ એ સોલ્વ કરીએ છીએ. આકૃતિ તમને આપેલી જ છે રકમમાં. બરાબર? તો આપણે આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર? જુઓ તો આ ધન એક્સ અક્ષ, ઋણ એક્સ અક્ષ, ઉપરની સાઈડ ધન વાય અક્ષ, નીચે ઋણ વાય અક્ષ. બરાબર છે? અને એક સંદર્ભ વર્તુળ આપણે ધ્યાનમાં લીધેલું છે, સંદર્ભ વર્તુળ. બરાબર? એ સંદર્ભ વર્તુળની ત્રિજ્યા આપણને ખ્યાલ છે કે કંપ વિસ્તાર, સરળ આવર્ત દોલકનો કંપ વિસ્તાર કેપિટલ A સંદર્ભ વર્તુળની ત્રિજ્યા હોય છે. બરાબર છે? ઓકે. પછી કોઈ એક કણ આ સંદર્ભ વર્તુળ ઉપર વિષમગળી માર્ગે ગતિ કરે છે એવું આપણે ધ્યાનમાં લઈએ છીએ, જેને આપણે કહીશું સંદર્ભ કણ. બરાબર? કોઈ એક કણ એ આ સંદર્ભ વર્તુળ ઉપર વિષમગળી માર્ગે ભ્રમણ કરે છે, જેને કહીશું સંદર્ભ કણ. બરાબર? ધારો કે કોઈ એક t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે તે આ સ્થાને છે. બરાબર? તો t બરાબર 0 સમયેથી ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો, ખાસ શબ્દો સાંભળજો તોય બાકીના બધા જ દાખલા આ ટાઈપના આવડે એવા છે. બરાબર છે? t બરાબર 0 સમયે સંદર્ભ કણે x અક્ષ સાથે બનાવેલો ખૂણો, જેને આપણે કહીશું પ્રારંભિક કળા phi. જો t બરાબર 0 થી ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો પ્રારંભિક કળા phi. બરાબર છે? ઓકે. હવે આગળ વધીએ છીએ કે ધારો કે આ કણ આપણે કીધું એ પ્રમાણે કે વિષમગળી માર્ગે ભ્રમણ કરે છે, એટલે આપણે તીર દર્શાવેલું છે, વિષમગળી માર્ગે ભ્રમણ કરે છે, અને ભ્રમણ કરતા કરતા કોઈ t બરાબર t સમયે તે ધારો કે આ બિંદુ પાસે પહોંચે છે. બરાબર છે? તો સંદર્ભ કણ કેવી વર્તુળાકાર ગતિ કરે છે, રાઈટ? વર્તુળાકાર ગતિ કરે છે. તો પદાર્થ જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય પદાર્થની, ત્યારે તેની ઝડપ કોણીય ઝડપ લખાય, જેનો સિમ્બોલ થાય ઓમેગા. બરાબર? ચેપ્ટર 7 ચાક ગતિમાં આપણે ભણી ગયા કે પદાર્થની જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય, ચાક ગતિ, તો એને રિલેટેડ ઝડપ જેને કહે છે કોણીય ઝડપ ઓમેગા. બરાબર? તો સંદર્ભ કણ 0 થી t સુધી પહોંચે છે, 0 થી t સુધી પહોંચે છે, તો સમય કેટલો પસાર થયો? t જેટલો. ઝડપ કેટલી? ઓમેગા જેટલી. તો કાપેલું અંતર કેટલું? તો સૂત્ર છે આપણી જોડે, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી? ઓમેગા જેટલી. સમય કેટલો? t જેટલો. તો અંતર કેટલું કપાયેલું કહી શકાય? ઓમેગા t જેટલું કપાયેલું કહી શકાય. બરાબર? અંતર બરાબર ઝડપ ઓમેગા, સમય t. ખ્યાલ આવે છે? બરાબર?
તો t બરાબર 0 થી t બરાબર t વચ્ચેનો ખૂણો જે કહેવાશે કોણીય સ્થાનાંતર બરાબર કોણીય ઝડપ ગુણ્યા સમય એટલે કે ઓમેગા t. બરાબર. ચલો થિયરી ખ્યાલ આવે છે આકૃતિ ઉપરથી, કારણ કે એ સમજવી જરૂરી છે, બાકી મેથેમેટિકલ સ્ટેપ તો બે જ છે. બરાબર. વધારામાં આપણે આપણા ભ્રમણની દિશા વિષમ ઘડી માર્ગ રાખીશું, એ ફિક્સ રહેશે. બરાબર. હંમેશા ગતિની શરૂઆત ક્યાંથી કરીશું? ધન x અક્ષથી. ધન x અક્ષથી ગતિની શરૂઆત કરીશું વિષમ ઘડી માર્ગે. બરાબર. એ આપણા ભ્રમણની દિશા છે. ઓકે, તો આકૃતિ ખ્યાલ આવી ગયો છે. હવે આપણને આ જે ગતિ થઈ રહી છે એ ગતિ માટે સ્થાનાંતરનું સમીકરણ લાવવાનું કીધેલું છે. બરાબર. તો સ્થાનાંતરનું સમીકરણ આપણે x વાળું પણ ધ્યાનમાં લઈ શકીએ છીએ, y વાળું પણ લઈ શકીએ છીએ. બરાબર. જે લખવું હોય લખાશે. આપણે x વાળું ધ્યાનમાં લઈએ છીએ. સમીકરણ આ પ્રમાણે છે, x બરાબર a cos omega t plus phi. બરાબર. ચલો કેપિટલ A તો આપણે કીધું કે સંદર્ભ વર્તુળ માટે જે સંદર્ભ વર્તુળ આપણે ધ્યાનમાં લઈએ છીએ એ સંદર્ભ વર્તુળ ઉપર જે કણ ગતિ કરે છે એની ત્રિજ્યા આપણે ધ્યાનમાં લેવી પડે. બરાબર. ત્રિજ્યા જે કહેવાશે કંપ વિસ્તાર કેપિટલ A તો આપેલા નથી એટલે કેપિટલ A as it is રાખીશું. બરાબર. કેપિટલ A as it is, cos as it is છે. બરાબર છે. ચલો ઓમેગા. ઓમેગા માટે જુઓ તો રકમમાં આપણને કેપિટલ T આપેલ છે એટલે કે આવર્તકાળ આપેલ છે. બરાબર. આવર્તકાળ શું છે ખ્યાલ છે ને દરેકને, કે પદાર્થને એક ભ્રમણ પૂર્ણ થવા માટે લાગતો સમય જેને કહીશું આવર્તકાળ. કેપિટલ T જે તમને રકમમાં 4 સેકન્ડ આપેલું છે તો એના આધારે આપણે ઓમેગા નક્કી કરી શકીએ. જો ઓમેગા બરાબર સૂત્ર છે 2π/t. બરાબર. ચલો 2π as it is, કેપિટલ T 4 છે તો 2π/4 એટલે π/2 લખાશે. અને ઓમેગા નો એકમ રેડિયન પર સેકન્ડ. તો ઓમેગા મળી ગયા. ઓમેગા ની જગ્યાએ લખી દીધા π/2 જોડે સ્મોલ t as it is છે. બરાબર છે. હવે છે phi. તો જુઓ તો મિત્રો રકમમાં તમને ખ્યાલ આવે કે phi રકમમાં આપી દીધેલા છે 45 ડિગ્રી અને એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરીને લખીએ છીએ. 45 ડિગ્રી અને રેડિયનમાં કન્વર્ટ કરીશું તો π/4 થશે. બરાબર છે. ખ્યાલ છે ને, ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવાનું, રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું. ચેપ્ટર નંબર 2 એકમ અને માપન પદ્ધતિ જેમાં આપણે ભણી રહેલા છીએ. બરાબર છે. સિમ્પલ ના ખ્યાલ આવે તો એટલું યાદ રાખો કે પાઈ એટલે 180. 180/4 કરો તો 45 ડિગ્રી થઈ જાય. બરાબર છે. તો 45 ડિગ્રી એટલે π/4 રેડિયન. તો phi ની જગ્યાએ આપણે લખી દીધા π/4. તો આપણને સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સમીકરણ મળી ગયું. એ સમીકરણ આપણે કોની ઉપરથી શોધ્યું? તો આકૃતિ ઉપરથી શોધ્યું. એટલે ક્વેશ્ચન આ રીતના આવે કે આકૃતિ આપેલી હોય, બરાબર, અને એના આધારે આપણે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સમીકરણ લાવવાનું. બરાબર. જે મળે છે a cos π/2 t plus π/4. બરાબર છે મિત્રો. હવે આપણે જોઈએ છીએ પાર્ટ બી. જો તો પાર્ટ બી માં પણ આપણને આકૃતિ આપેલી જ છે. બરાબર. આકૃતિ આપેલી છે. તો સૌપ્રથમ આપણે આકૃતિને સમજી લઈએ છીએ. જુઓ, ધન x અક્ષ, ઋણ x અક્ષ, ધન y અક્ષ, ઋણ y અક્ષ. બરાબર છે. તો આકૃતિમાં આપણને આપેલું છે કે t બરાબર 0 સમયે કણ આ સ્થાને છે. t બરાબર 0 સમયે કણ આ સ્થાને છે. બરાબર છે. પછી ત્યાંથી એ સમઘડી દિશામાં ભ્રમણ કરે છે. જુઓ, સમઘડી દિશામાં ભ્રમણ કરે છે અને t બરાબર t સમયે ધારો કે આ સ્થાને પહોંચે છે. બરાબર છે. ખ્યાલ આવે છે? t બરાબર 0 સમયે કણ આ સ્થાને છે, રકમમાં આપેલું જ છે અને આકૃતિ પણ રકમમાં જ આપેલી છે. બરાબર છે. t બરાબર 0 સમયે કણ આ સ્થાને છે, ત્યાંથી સમઘડી દિશામાં ભ્રમણ કરે છે, સમઘડી દિશામાં, અને t બરાબર t સમયે આ સ્થાને પહોંચે છે. બરાબર. તો હવે આપણે જો ઉપરના દાખલા જોડે કમ્પેર કરતા જવાનું છે જેથી વધારે થિયરી તમને ખ્યાલ આવતી જશે. બરાબર. કારણ કે આકૃતિ સમજવી ખૂબ જ જરૂરી છે. બરાબર. બાકી મેથેમેટિકલ સ્ટેપ તમે જુઓ તો એકદમ ઈઝી સ્ટેપ છે. બરાબર છે. જો t બરાબર 0 થી ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો જે શું કહેવાશે? phi. બરાબર. અને સાથે આપણા ભ્રમણની દિશા કઈ છે?
તો ધન x અક્ષ બાજુના બિંદુએથી ગતિની શરૂઆત કરીશું વિષમ ગતિ માર્ગે, બરાબર. ધન x અક્ષના બિંદુએથી ગતિની શરૂઆત કરવાની વિષમ ગતિ માર્ગે, બરાબર. અને t બરાબર 0 થી ધન x અક્ષ સુધી બનાવેલો ખૂણો જેને કહેવાશે ફાઈ, પ્રારંભિક કળા, બરાબર છે. ચાલો, ધન x અક્ષ સાઈડનું જે બિંદુ છે ત્યાંથી ગતિની શરૂઆત કરીશું અને વિષમ ગતિ માર્ગે ભ્રમણ કરીશું. વિષમ ગતિ માર્ગે ભ્રમણ કરીશું અને t બરાબર 0 સુધી જવાનું. t બરાબર 0 સુધી. ચલો, આ બિંદુએથી ભ્રમણ કરતા 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 t બરાબર 0 સુધી પહોંચો. જુઓ, દેખાયું તમને? ફાઈ લખેલું આપણે, સાથે તીર પણ દોરેલું છે એટલે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવે કે ધન x અક્ષ જે બિંદુ છે ત્યાંથી આપણે ગતિની શરૂઆત કરી, વિષમ ગતિ માર્ગે ભ્રમણ કર્યા, તીર દર્શાવેલું છે, બરાબર. અને t બરાબર 0 સુધી ગયા તો ત્યાં જે ખૂણો મળે એને આપણે ફાઈ કહી દઈએ અને એ ફાઈ આપણે લખવાના. તો જુઓ, ફાઈ બરાબર તમને ખ્યાલ આવે, આ કણ આ બિંદુએથી આ બિંદુએ પહોંચે તો બોલો ખૂણો કયો રચાશે? આ છે x અક્ષ, આ છે y અક્ષ. બોલો બંને વચ્ચેનો ખૂણો તો કે 90 ડિગ્રી, એટલે આપણે ફાઈ બરાબર લખી કાઢ્યા 90 ડિગ્રી, બરાબર. જેને આપણે રેડિયનમાં કન્વર્ટ કરીએ તો π/2 રેડિયન લખાશે. બોલો, ફાઈ મળી ગયો છે. ઓકે, સૂત્ર જોતા રહેવાનું છે. આપણે પહેલા દાખલાની જેમ જ છે, પાર્ટ એ માં આકૃતિ આપેલી હતી અને સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સમીકરણ લાવવાનું હતું. સેમ પાર્ટ બી છે, આકૃતિ આપેલી છે અને સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સમીકરણ લાવવાનું છે, બરાબર. તેમાંથી ફાઈ આપણને મળી ગયા π/2 રેડિયન. ઓકે, બાકી શું રહ્યું? ઓમેગા. તો ઓમેગા માટે મિત્રો આપણને ખ્યાલ છે કે સૂત્ર છે ઓમેગા બરાબર 2π/t, બરાબર. કેપિટલ T આપણને આપેલા છે રકમમાં જુઓ તો 30 સેકન્ડ, તો કેપિટલ T બરાબર 30 સેકન્ડ લખી દઈએ છીએ, છેદમાં 30 સેકન્ડ. તો 2π/30, 2π/30 એટલે લખાશે π/15 રેડિયન પર સેકન્ડ. તો ઓમેગા મળી ગયા, બરાબર. પણ હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો ઓમેગા t આપણે કેવી રીતે નક્કી કરેલા છે તો કે t બરાબર 0 થી t બરાબર t વચ્ચેનો ખૂણો, t બરાબર 0 થી t બરાબર t વચ્ચેનો ખૂણો ઓમેગા t છે, બરાબર. આપણને રકમમાં આપેલું છે કે t બરાબર 0 આ સ્થાને છે, ત્યાંથી કણ સમઘડી દિશામાં ભ્રમણ કરે છે અને t બરાબર t બિંદુએ પહોંચે છે. આ t બરાબર t બિંદુએ પહોંચે છે. તો આ t બરાબર 0 થી આ t બરાબર t, બોલો t બરાબર 0 થી t બરાબર t વચ્ચેનો ખૂણો કયો કહેવાશે? ઓમેગા t. દેખાયો દરેકને? t બરાબર 0 થી t બરાબર t વચ્ચેનો ખૂણો કહેવાશે ઓમેગા t, બરાબર છે. અને હવે ખાસ ધ્યાન રાખવાનું કે આપણા ભ્રમણની દિશા, બોલો આપણા ભ્રમણની દિશા વિષમગળી છે, રકમમાં આપેલી દિશા કઈ છે? સમગળી. જોજો, ધ્યાન આપજો. આપણા ભ્રમણની દિશા છે વિષમગળી, રકમમાં આપેલી છે સમગળી. બંને કેવી થઈ? પરસ્પર વિરુદ્ધ દિશા થઈ. જો પરસ્પર વિરુદ્ધ દિશા હોય તો આપણે આ સૂત્રમાં માઈનસ સાઇન ધ્યાનમાં લઈશું. કઈ સાઇન ધ્યાનમાં લઈશું? માઈનસ સાઇન ધ્યાનમાં લઈશું, બરાબર. જો પાર્ટ એ માં આપણા ભ્રમણની દિશા, રકમમાં આપેલી દિશા બંને કેવી છે? એક સમાન છે, એટલે આપણે પ્લસ સાઇન ધ્યાનમાં લીધેલી છે, બરાબર. પણ પાર્ટ બી માં જુઓ તો બંને ભ્રમણની દિશા પરસ્પર વિરુદ્ધ છે, માટે માઈનસ સાઇન ધ્યાનમાં લઈશું, બરાબર છે. તો સૂત્ર આપણે લખીએ છીએ x બરાબર કેપિટલ A ની જગ્યાએ રકમ પ્રમાણે કેપિટલ B લેવાનું છે, બરાબર. જે કંઈ નવું નથી, કંપ વિસ્તાર જ છે, બરાબર. ખાલી સિમ્બોલ બદલી દીધેલો છે. એટલે કેપિટલ B cos phi plus omega t, omega t plus phi લખો કે phi plus omega t લખો, ચાલે, બરાબર છે. એટલે B cos phi plus omega t, બરાબર. ચલો, phi ની વેલ્યુ કેટલી છે? π/2. તો b cos as it is, phi ની વેલ્યુ π/2, બરાબર. પછી આપણે કીધું કે આપણા ભ્રમણની દિશા ફિક્સ છે, વિષમગળી, રકમમાં આપેલ છે સમગળી, બંને પરસ્પર વિરુદ્ધ દિશા છે, માટે માઈનસ સાઇન લેવાના, એટલે માઈનસ કરી દઈએ છીએ. ઓમેગા આપણે શોધી કાઢેલા છે π/15, તો π/15 જોડે t as it is. બોલો, ખ્યાલ આવ્યો? બરાબર. b cos π/2 minus π/15 into t, બરાબર. અને હવે આનાથી આગળ એક જ સ્ટેપ છે, પણ એ એક સ્ટેપ ક્યાંથી આવ્યો એ વધારે ડિટેલથી ખ્યાલ આવે એના માટે મિત્રો ખાસ રિક્વેસ્ટ છે.
કે તમારી મોબાઈલ સ્ક્રીનની રાઈટ હેન્ડ સાઈડ કોર્નર ઉપર આઈ બટન દેખાતું હશે. આઈ બટન ઉપર ક્લિક કરીને તમે એક વિડિયો જોઈ શકો છો. એ વિડિયોના આધારે તમને ખ્યાલ આવશે આના પછીનું સ્ટેપ. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ રિક્વેસ્ટ છે કે આ એક સ્ટેપ સમજવા માટે ખાસ આ આઈ બટન ઉપર ક્લિક કરીને એ વિડિયો જોવો કે જેથી વધારે ડિટેલથી ખ્યાલ આવે. કયો નિયમ? તો ઓલ એસટીસી નિયમ. ઓલ એસટીસી નિયમ, બરાબર, જે ખૂબ જ જરૂરી છે આ પ્રકારના દાખલા માટે. બરાબર, તો એ વિડિયો દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ જોવો અને એના પછી જ આગળ વધવું. બરાબર છે? ચલો, તો મિત્રો એ વિડિયો પ્રમાણે આપણે કહી શકીએ કે જ્યારે પણ π/2 ખૂણો દેખાય, જ્યારે પણ π/2 ખૂણો દેખાય તો કોસની જગ્યાએ વિધેય બદલાઈ જશે અને સાઇન વિધેય આવી જશે. યાદ રાખીશું, જ્યારે પણ π/2 ખૂણો દેખાય ત્યારે આગળનું વિધેય બદલાઈ જાય. cos હોય તો sin થઈ જાય, sin હોય તો cos આવી જાય. બોલો, યાદ રહેશે? ચલો, તો b as it is. બોલો, cos ની જગ્યાએ આવી ગયા sin, બરાબર, અને થીટા લખવાના. થીટા શું છે? તો જેની જોડે t ગુણાયેલો હોય એ કહેવાશે થીટા. તો જેની જોડે t ગુણાયેલો હોય એ કહેવાશે થીટા, એટલે કે π/15 t. બરાબર, π/15 t. ફરીથી રિપીટ કરું છું, જો ધ્યાન આપજો. π/2 છે, બોલો, વિધેય ચેન્જ થઈ જાય, cos ની જગ્યાએ sin એટલે b sin થીટા એટલે કે π/15 t. બરાબર, પણ હવે ક્વેશ્ચન એ છે કે આ જે મળ્યા b sin π/15 t પ્લસ મળે કે માઈનસ મળે, એ છે ઓલ એસટીસી નિયમ. બરાબર, તો એના માટે આપણે વિધેય નક્કી કરવું પડશે અને સાથે ચરણ પણ નક્કી કરવું પડશે. બરાબર, ચલો, π/2 પછી માઈનસ થીટા છે. π/2 માઈનસ થીટા, તો જુઓ મિત્રો, આ કહેવાશે 0 ડિગ્રી, આ કહેવાશે π/2, આ થશે પાઈ, આ થશે 3π/2, આ થશે 2π. એટલે એક ભ્રમણ પૂર્ણ થયું. જુઓ, 0 π/2 પાઈ 3π/2 2π, એક ભ્રમણ પૂરું થયું. બરાબર, π/2 આ સ્થાને છે. હવે જો π/2 થી પ્લસ થીટા હોય તો વિષમગડી માર્ગે જવાનું, માઈનસ થીટા હોય તો સમગડી માર્ગે જવાનું. ખ્યાલ આવે છે? પ્લસ તો વિષમગડી, માઈનસ તો સમગડી. બસ આટલું યાદ રાખીશું. પ્લસ તો વિષમગડી, માઈનસ તો સમગડી. બરાબર, આ રહ્યા π/2. બોલો, π/2 માઈનસ થીટા છે તો સમગડી દિશામાં જવાનું. π/2 થી માઈનસ થીટા છે, માઈનસ થીટા, સમગડી દિશામાં જઈએ તો કયું ચરણ થયું? કયું ચરણ થયું? બોલો, આ પહેલું ચરણ કહેવાય. કયું ચરણ કહેવાય? પહેલું ચરણ. નિયમ પ્રમાણે પહેલા ચરણમાં કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય કેવું હોય? પોઝિટિવ હોય. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, ચારે ચરણ ખ્યાલ છે ને? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. અને એના માટે યાદ રાખવાનું કે ઓલ એસટીસી. ઓલ એટલે કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય પોઝિટિવ, s એટલે કે sin અને એનું ઓપોઝિટ cosec પોઝિટિવ, t એટલે કે tan એનું ઓપોઝિટ cot પોઝિટિવ, અને c એટલે કે cos અને એનું ઓપોઝિટ sec પોઝિટિવ. બરાબર, તો π/2 આ રહ્યા. માઈનસ થીટા એટલે કે પહેલું ચરણ. પહેલા ચરણમાં તો ઓલ એટલે કે બધા જ ત્રિકોણમિતીય વિધેય પોઝિટિવ છે, એટલે આન્સર કેવો થશે? પોઝિટિવ થશે. બરાબર, તો પોઝિટિવ. બોલો, ખ્યાલ આવ્યો? બરાબર, માટે જ આપણે કીધું કે વધારે ડિટેલમાં જો આ પદ્ધતિ તમારે સમજવી હોય તો આઈ બટન ઉપર ક્લિક કરો અને એ વિડિયો જુઓ તો તમને વધારે ડિટેલથી ખ્યાલ આવશે કે આ ઓલ એસટીસી નિયમ કેવી રીતે લાગુ પાડેલો છે. બરાબર છે મિત્રો? ઉદાહરણ 4 જેવો જ હવે આપણે એક સ્વાધ્યાયનો દાખલો સોલ્વ કરીશું, જે છે સ્વાધ્યાય 11, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો જુઓ તો સ્વાધ્યાયના 11મા દાખલાની રકમમાં પણ આપણને ઉદાહરણ 4 ની જેમ બે પાર્ટ આપેલા છે. પાર્ટ A, પાર્ટ B. બરાબર, પહેલા આપણે પાર્ટ A ધ્યાનમાં લઈએ છીએ. આકૃતિ રકમમાં આપેલી જ છે, એને રિલેટેડ આપણે સ્થાનાંતરનું સમીકરણ લાવવાનું છે. બરાબર, તો સૌપ્રથમ આપણે પાર્ટ A માટેની આકૃતિ સમજી લઈએ, જે રકમમાં તમને આપેલી જ છે. બરાબર છે?
જુઓ ધન x અક્ષ, ઋણ x અક્ષ, ધન y અક્ષ, ઋણ y અક્ષ, બરાબર. અને હવે કોઈ એક કણ ધારો કે t બરાબર 0 સમયે આ સ્થાને છે, આ સ્થાને, બરાબર. t બરાબર 0 સમયે આ સ્થાને છે અને ત્યાંથી સમઘડી દિશામાં ભ્રમણ કરે છે. t બરાબર 0 થી સમઘડી દિશામાં ભ્રમણ કરે છે અને t બરાબર t સમયે ધારો કે આ સ્થાને પહોંચે છે. જો ફરીથી સમજજો, t બરાબર 0 સમયે આ સ્થાને છે, ત્યાંથી સમઘડી દિશામાં ભ્રમણ કરે છે અને t બરાબર t સમયે ધારો કે આ સ્થાને પહોંચે છે. ઓકે. હવે આપણી ધારણા ફિક્સ છે કે આપણી ગતિ આપણે ધન x અક્ષના બિંદુએથી શરૂ કરીશું, વિષમગળી માર્ગે કરીશું અને t બરાબર 0 એ ખતમ કરીશું, બરાબર. આટલું ધ્યાનમાં રાખવાનું છે. આપણી ગતિ ધન x અક્ષના બિંદુએથી શરૂ કરવાની, વિષમગળી માર્ગે અને t બરાબર 0 પાસે ખતમ કરવાની છે, બરાબર છે. ચલો, ધન x અક્ષ સાઈડનું બિંદુ આવ્યું, ત્યાંથી વિષમગળી દિશામાં ભ્રમણ કરો. જુઓ આ એરો દર્શાવેલો છે, વિષમગળી દિશામાં ભ્રમણ કરો અને એ ભ્રમણ ક્યાં ખતમ કરવાનું? t બરાબર 0 પાસે. એટલે અહીંયાથી ગતિની શરૂઆત થશે, t બરાબર 0 એ ખતમ થશે એટલે કે આ સ્થાને ખતમ થશે, બરાબર. તો જુઓ આપણે અહીંયા દર્શાવેલું છે, આ સ્થાનેથી ગતિની શરૂઆત ચાલુ થાય છે અને અહીંયાથી આ t બરાબર 0 તીર દેખાયું તમને આ રીતે, અહીંયાથી ગતિની શરૂઆત કરવાની, ધન x અક્ષ સાઈડના બિંદુએથી વિષમગળી માર્ગે ગતિ કરીએ છીએ, ત્યાંથી ગતિ કરતા 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 t બરાબર 0 એ ખતમ કરીશું, બરાબર છે. તો આપણને શું મળી જશે? phi મળી જશે. phi એટલે કે પ્રારંભિક કળા, બરાબર. phi તો એ phi કેટલા થશે? ચલો જુઓ તો અહીંયાથી ગતિની શરૂઆત થાય છે તો 90 90 90 ત્રણ વખત 90 કવર થયા, ત્રણ વખત 90 એટલે 3π/2 લખાય, એક વખત 90 તો π/2, ત્રણ વખત 90 તો 3π/2 એટલે phi થઈ ગયા 3π/2 રેડિયન. ઓકે. ચલો ઓમેગા જોઈએ તો હવે ઓમેગા, ઓમેગાનું સૂત્ર છે આપણી જોડે ઓમેગા બરાબર 2π/t. t તમને આપેલા છે રકમમાં 2 સેકન્ડ, બરાબર. રકમ જુઓ ધ્યાનથી, ખ્યાલ આવશે. કેપિટલ T આપેલા છે 2 સેકન્ડ, તો t બરાબર 2 સેકન્ડ મૂકી દઈએ, 2 કેન્સલ એટલે પાઈ મળે, પાઈ રેડિયન પર સેકન્ડ. ઓમેગા મળી ગયા પાઈ રેડિયન પર સેકન્ડ, બરાબર છે. ચલો ઓમેગા મળી ગયા, phi મળી ગયા, વધારાના આપણને કેપિટલ A આપેલા છે એટલે કે વર્તુળની ત્રિજ્યા આપેલી છે કેપિટલ A 3 સેન્ટીમીટર, બરાબર છે. તો હવે આપણે સૂત્ર ધ્યાનમાં લેવાનું, x બરાબર a cos omega t plus phi લખો કે phi plus omega t લખો, ચાલે, બરાબર. a cos phi plus omega t, બરાબર છે. અને હવે આપણે ઓમેગા t નક્કી કરવાના છે. ઓમેગા t શું છે? તો અગાઉના બે દાખલામાં આપણને ખ્યાલ આવી ગયો કે t બરાબર 0 થી t બરાબર t વચ્ચેનો ખૂણો. ચલો t બરાબર 0 આ રહ્યા, ત્યાંથી t બરાબર t આ રહ્યા, બંને વચ્ચેનો ખૂણો કહેવાશે ઓમેગા t. તો આ ખૂણો ઓમેગા t છે, દેખાયું લખેલું ઓમેગા t, આ ખૂણો t બરાબર 0 થી t બરાબર t વચ્ચેનો આ ખૂણો છે ઓમેગા t, બરાબર. અને હવે આપણે નક્કી કરવાનું છે કે આપણા ભ્રમણની દિશા, આપણી ગતિની દિશા ફિક્સ છે, વિષમગળી. રકમમાં કઈ આપેલી છે જોવાનું, બરાબર છે. ચલો આપણા ભ્રમણની દિશા ફિક્સ છે, વિષમગળી, રકમમાં આપેલ છે સમગળી. જોજો ધ્યાન આપજો, આ થી વિષમગળી દિશા, બરાબર, આવ્યું ને, અને આ થી સમગળી દિશા. જો બંનેના તીર કેવા છે? બંનેના તીર ઓપોઝિટ છે, એક વિષમગળી એક સમગળી ઓપોઝિટ છે, તો માઈનસ સાઈન લેવાની. અગાઉ આપણે જે દાખલો કર્યો એ જ આધારે માઈનસ સાઈન લેવાની, બરાબર. એટલે એ તમને આપેલા છે 3 cos phi ની કિંમત 3π/2 અને માઈનસ લેવાના છે, માઈનસ લેવાના છે, બરાબર. ઓમેગા આપણે શોધી કાઢ્યા પાઈ અને જોડે છે t. બોલો ખ્યાલ આવ્યો? બરાબર છે. ફરીથી જુઓ π/2 આયા, બોલો π/2 આવે તો વિધેય બદલાઈ જાય, બરાબર છે. તો 3 as it is,
cos ની જગ્યાએ થઈ ગયા sin અને થીટા લખવાના. થીટા કોને કહેવાય? t ની જોડે જે ગુણાયેલું હોય એને, એટલે કે પાઈ t. તો પાઈ t બરાબર છે. પણ હવે ક્વેશ્ચન એ છે કે 3 sin pi t પ્લસ આવશે કે માઈનસ આવશે? તેના માટે ઓલ એસટીસી નિયમ જોવાનો, જે આગળના દાખલામાં આપણે કર્યું એ પ્રમાણે. બરાબર? ચલો 3π/2 થી માઈનસ થીટા છે, આ કહેવાશે 0, π/2 પાઈ 3π/2. ચલો 3π/2 3π/2 થી માઈનસ હોય તો આપણે પાછા જવાનું, પ્લસ હોય તો આગળ વધવાનું. બરાબર છે? અથવા એ રીતે પણ તમે યાદ રાખી શકો કે માઈનસ હોય તો સમઘડી દિશા, પ્લસ હોય તો વિષમઘડી દિશા. બરાબર છે? અથવા તો આ રીતે પણ યાદ રાખી શકો કે માઈનસ એટલે કે પાછા જવાનું, પ્લસ એટલે કે આગળ વધવાનું. બરાબર? ચલો 3π/2 ભ્રમણ આ રીતે થાય છે. બરાબર? 0, π/2 પાઈ 3π/2. હવે 3π/2 પછી માઈનસ છે, 3π/2 પછી માઈનસ છે તો પાછું આવવાનું છે, પાછું આવવાનું છે. કયું ચરણ થયું? કયું ચરણ થયું? ત્રીજું ચરણ. પહેલું, બીજું, ત્રીજું. બરાબર? ત્રીજું ચરણ થયું. ત્રીજા ચરણમાં cos ધન મળે છે કે ઋણ મળે છે એ ચેક કરવાનું. બરાબર? col s t તો ફક્ત tan અથવા એનું વ્યસ્ત cot ધન હોય, પણ cos તો કેવા હોય? નેગેટિવ હોય, એટલે માઈનસ આવશે. બોલો, ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? બરાબર છે? માઈનસ સાઈન કેમ આવ્યું? કારણ કે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં tan અને cot ધન હોય, બાકી બધું જ નેગેટિવ. તો એ તો છે જ નહીં, એટલે આન્સર નેગેટિવ આવશે. ડન? મિત્રો, હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11 નો પાર્ટ બી. બરાબર? પાર્ટ બી માં પણ આપણને આકૃતિ આપેલી છે, તો સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ. બરાબર? જુઓ આકૃતિ. ધન x અક્ષ, ઋણ x અક્ષ, ધન y અક્ષ, ઋણ y અક્ષ. બરાબર છે? ધારો કે t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે કણ આ સ્થાને છે અને ત્યાંથી વિષમ ગડી માર્ગે ગતિ કરતા કરતા t બરાબર t સમય ધારો કે આ સ્થાને પહોંચે છે. આ જ સમજવું ખાસ જરૂરી છે. બરાબર? t બરાબર 0 સમયે આ સ્થાને છે, ત્યાંથી વિષમ ગડી માર્ગે ગતિ કરતા કરતા t બરાબર t સમયે આ સ્થાને પહોંચે છે. ઓકે, રકમમાં આપેલી છે આકૃતિ. બરાબર છે? હવે આપણી ગતિની દિશા કઈ છે? તો ધન x અક્ષના બિંદુએથી ગતિની શરૂઆત કરવાની, વિષમ ગડી માર્ગે આગળ વધવાનું અને t બરાબર 0 એ ખતમ થવાનું. બરાબર છે? ઓકે, ચલો ધન x અક્ષ સાઈડ થી આપણે આગળ વધીએ છીએ. ધન x અક્ષ સાઈડ થી ગતિની શરૂઆત કરવાની, વિષમ ગડી માર્ગે ગતિ કરવાની, તીર દર્શાવેલું છે, વિષમ ગડી માર્ગે ગતિ કરવાની અને t બરાબર 0 પાસે ખતમ કરવાની. t બરાબર 0 પાસે ખતમ કરવાની. તો જુઓ, અહીંયાથી ગતિની શરૂઆત થઈ, ત્યાંથી વિષમ ગડી માર્ગે ગતિ કરી અને t બરાબર 0 એ ખતમ કરી, તો એ કહેવાશે phi. એ કહેવાશે phi. બરાબર? તો જુઓ, આ સ્થાનેથી ગતિની શરૂઆત થઈ, આ સ્થાને ખતમ થયું, તો આ તો 90 ડિગ્રી વત્તા 90 ડિગ્રી. બોલો 90 પ્લસ 90 180 એટલે કે પાઈ. રેડિયનમાં લખવાનું તો 180 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો પાઈ રેડિયન. બરાબર? તો phi થઈ ગયા પાઈ રેડિયન. બરાબર? વધારામાં આપણે ઓમેગા શોધીશું. તો ઓમેગા શોધવા માટે આપણને કેપિટલ T રકમમાં આપેલા છે. કેપિટલ T બરાબર 4 સેકન્ડ. તો ઓમેગા બરાબર 2π/t, t ની જગ્યાએ લખો 4 સેકન્ડ, તો 2π/4 એટલે કે π/2 એકમ થઈ જશે રેડિયન પર સેકન્ડ. ચલો ઓમેગા મળી ગયા, phi મળી ગયા. બરાબર? હવે આપણે ઓમેગા t નક્કી કરવાનું. બોલો ઓમેગા t શું છે? તો t બરાબર 0 થી t બરાબર t વચ્ચેનો ખૂણો. t બરાબર 0 થી t બરાબર t વચ્ચેનો ખૂણો ઓમેગા t. દેખાયો દરેક ને? t બરાબર 0 થી t બરાબર t વચ્ચેનો ખૂણો ઓમેગા t. બરાબર? અને હવે ડિસાઈડ કરવાનું કે આપણા ભ્રમણની દિશા, આપણી ગતિની દિશા અને રકમમાં આપેલી આકૃતિની ગતિની દિશા બંને સમાન છે કે વિરુદ્ધ છે. બરાબર? જો સમાન હોય તો પ્લસ, વિરુદ્ધ હોય તો માઈનસ. બરાબર છે? ચલો, આપણી ગતિની દિશા તો ફિક્સ છે, વિષમ ગડી, અને રકમમાં આપેલી છે પણ વિષમ ગડી.
બરાબર જો આ બંને તીર આ આપણી ગતિની દિશા છે વિષમ ઘડી રકમમાં આપેલી ગતિની દિશા વિષમ ઘડી બંનેના તીર તમે જુઓ એક જ દિશામાં છે એટલે બંને દિશા કેવી છે સમાન છે વિષમ ઘડી બરાબર માટે પ્લસ સાઇન લઈશું ઠીક છે તો હવે સૂત્ર આપણી જોડે છે x બરાબર a cos omega t plus phi બરાબર ચલો a એટલે કે કંપ વિસ્તાર એટલે કે આ વર્તુળની ત્રિજ્યા જે તમને રકમમાં આપેલી છે 2 મીટર a બરાબર 2 મીટર બરાબર તો a ની જગ્યાએ લખી કાઢ્યા 2 cos as it is ઓમેગા કેટલા મળ્યા છે આપણને pi by 2 તો લખો pi by 2 જોડે t as it is phi બોલો phi કેટલા મળ્યા તો કે pi બરાબર છે હવે જો pi by 2 છે તો કોઈ વિદ્યાર્થી એવી ભૂલ ના કરે કે pi by 2 તો વિધેય બદલાઈ જાય ના બદલાય કેમ કારણ કે આ pi by 2 જોડે શું ગુણાયેલું છે t ગુણાયેલું છે તો એને કહેવાય થીટા શું કહેવાય થીટા એટલે આ થઈ ગયું pi plus થીટા અને pi હોય તો વિધેય ચેન્જ ના થાય બરાબર આ ધ્યાનમાં રાખીશું તો 2 as it is cos as it is બરાબર અને થીટા લખી કાઢવાના pi by 2 into t બોલો ફરીથી ચલો 2 as it is cos as it is અને pi plus થીટા છે તો થીટા લખી કાઢવાનું થીટા કોને કહેવાશે તો t નો સહગુણક હોય t વાળું પદ હોય એ એટલે કે pi by 2 into t પણ હવે ક્વેશ્ચન કે આ 2 cos pi by 2 into t પ્લસ આવશે કે માઈનસ આવશે તો એના માટે ઓલ એસટીસી નિયમ ધ્યાનમાં લેવાનો બરાબર ઓલ એસટીસી નિયમ પ્રમાણે જે ખૂણો હોય ત્યાંથી જો આપણે માઈનસ થીટા બોલીએ તો પાછું આવવાનું પ્લસ થીટા બોલીએ તો આગળ વધવાનું બરાબર છે ચલો પાઈ પ્લસ થીટા છે જોજો પાઈ અહીંયા આવશે બરાબર 0 પાઈ બાય 2 પાઈ ફરીથી 0 પાઈ બાય 2 પાઈ પાઈ થી પ્લસ થીટા છે પ્લસ થીટા હોય તો આગળ વધવાનું છે ચલો પાઈ આ રહ્યા પ્લસ થીટા વધવા આગળ તો કયું ચરણ થઈ ગયું ત્રીજું ચરણ એટલે કે ઓલ એસ ટી ધેટ મીન્સ કે tan અથવા એનું વ્યસ્ત કોટ ધન આવે એના સિવાયનું બધું જ નેગેટિવ તો tan અને કોટ તો છે જ નહીં તો આન્સર નેગેટિવ આવે બોલો ખ્યાલ આવે છે ઓલ એસટીસી નિયમ ખાસ જરૂરી છે બરાબર તો જ ફાઇનલ આન્સર આવશે બરાબર તો આન્સર થઈ ગયો -2 cos pi by 2 into t બરાબર છે